તો શ્રાવણ માસનો મહિમા એટલે ભગવાન શિવજીની આરાધનાનો પર્વ। ત્યારે ભગવાન શિવના મંદિરોમાં બિલીપત્રથી અભિષેક કરવાની પરંપરા આદિકાળથી ચાલતી આવે છે। ત્યારે લંકાપતિ રાજા રાવણ પણ શિવજીને 21 પાનના બિલીપત્રથી અભિષેક કરતા હોવાનું રામાયણ સહિતના ગ્રંથોમાં ઉલ્લેખ છે। ત્યારે 21 પાનના બિલીપત્રના દર્શન કરવા હાલના સમયમાં તો દુર્લભ નથી, પરંતુ માત્ર અત્યારે હાલમાં 1 પાનથી લઈને 3 પાનના બિલીપત્રો જ ભગવાન શિવજીને અભિષેકમાં ઉપયોગમાં હાલમાં લેવાય છે। ત્યારે ધારીગીરના જેટલા ગામના ખેડૂત ઉકાભાઈ ભટ્ટીને ત્યાં એક બીલીનું વૃક્ષ એવું છે જેમાં 1 પાનથી લઈને 7 પાન સુધીના બિલીપત્ર આવે છે। 1 થી 7 પાનના બિલીપત્ર થાય છે। એમને ત્યાં કુદરતી ભગવાન શિવની કૃપા ગણો એવું છે કે 1 થી 7 પાનના બિલીપત્ર થાય છે। મુખ્યત્વે આપણે જોઈએ તો જનરલી 3 પાનના બિલીપત્રો થતા હોય છે બધે, પણ ઉકાભાઈને ત્યાં 7 પાનના 5 પાનના એમ અલગ અલગ પ્રકારના બિલીપત્ર થાય છે। હું બિલીપત્ર લેવા આવ્યો છું અને ભૂતનાથ મહાદેવને શિવજીની પૂજા અર્ચન માટે હું લઈ જાઉં છું આ બિલીના પાન, અને અહીંયા હું ભગવાન શિવજીની પૂજા અર્ચન કરીશ। કેટલા પાનના બિલીપત્ર? 5 છે, 7 છે, 9 છે, 11 છે, 21 પાન છે। અને રાવણે જે રામેશ્વરની પૂજા કરી 21 પાન એને બિલીનું પાન ચડાવી અને આવી રીતે ભગવાન રામેશ્વરની પૂજા કરી હતી। એક બિલી મારી વાડીએ ઉગી છે, અનાસર ઉગેલી છે, કોઈ વાવેલી નથી। દાદાએ કૃપા કરી અને એક બિલી ઉજેરી છે, તો એની અંદર 1 થી લઈ અને 7 પાન લગી આવે છે। એટલે વધારેમાં વધારે 90% 5 પાન આવે છે। એટલે માણસો અહીંથી પાન બધા લઈ જાય છે ભોળાનાથને ચડાવવાનું। એટલે